ગુડ મોર્નિંગ, જય માતાજી. વરસાદે દૂધ લેવા ગયા હતા. જો વરસાદમાં ચટણી બહુ મજા આવે. જીરાવાળી ભાખરી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? તો અત્યારે જો સવારમાં આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. અને આજ છે ને વરસાદ બહુ આવ્યો હતો અને રાતે એમ એટલો ફૂલ આવ્યો હતો અને અત્યારમાં પણ એમ કે ચાલુ જ હતો અને વાવાઝોડે એટલું ફૂલ આવ્યું હતું. અને જો અત્યારે આમ બહુ ઠંડી લાગે ને એવું લાગે ભાઈ. અને એમ થાય કે શિયાળો હોય, ગોદડા ઓઢવા પડે થોડા દીએ, એટલે એવું બધું છે આમાં. તો અત્યારે જો આવી ગયા છે રસોડામાં, રસોઈ બનાવવા લોટ અને બા. હું તો આ છે ને આ બધી મિક્સ ચટણી બનાવવાની સૌ લીલા મરચાં ને ગરમ મસાલો ટમેટા ડુંગળી ને બધું ઇત્યાદિ નાખીને અને સુપર એક ચટણી બનાવીશ તીખી. એટલે ગરમા ગરમ રોટલી, ચટણી, ડુંગળી, છાશ ને આવું બધું જમવાનું. તો જાય બાય બધું સુધારીને મૂકી દીધું. વઘાર મારે હું જો લોટ બાંધું છું સીધી રસોઈ. અને બહાર વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે. વાવાઝોડું આવ્યું તો આપણે જો ફૂલ વરસાદ ચાલુ છે. ફૂલમ ફૂલમ જો બહાર નીકળાય એવું નથી. ઢાઢું વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો આમાં બહાર કેમ જવું? મારા પપ્પા જો દૂધ લઈને આવે છે. વરસાદે દૂધ લેવા ગયા હતા. જો દૂધ તો લાવવું પડે ને, એમાં તો કાંઈ હાલે નહીં. એટલે દૂધ લઈને હાલ્યા આવે છે જો. અને વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. કેવો પવન આવે. મિત્રો અત્યારે છે ને 7 વાગી ગયા છે. એટલે જો હું બનાવું છું મસ્ત જીરાવાળી ભાખરી, જોરદાર. કેમ કે અત્યારે સાંજે છે ને ભાખરી મજા આવે. અને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, બરાબર ને બા? અને બા ગયા હતા દુકાને. હું બધું લઈને આવી. હું અહીં જો બનાવું છું ભાખરી. વરસાદ પણ ગરમા ગરમ ભાખરી ખાવા જીરાવાળી. હા, મને ટાઈટ સળે. કેમ કે વરસાદ આવે ને એટલે બાને હે ને આમ નકરી ટાઈટ જ હોય. જો ઠંડી કેવી છે, મારી નહીં કર્યા. હાલ એક અગરબત્તી લગાવી દે. ચાલો આવી જાઓ બધા ભાખરી ખાવા. અગરબત્તી એક લગાડો.